આજે છે 15મી ઓગસ્ટ એટલે કે દેશનો સ્વાતંત્ર્ય દિવસ। ત્યારે આજે ભક્તિ સંદેશની આ સફરમાં માણીશું દેશભક્તિના રંગ। રાજસ્થાનના જેસલમેરમાં કે જ્યાં ભારત પાકિસ્તાનની બોર્ડર આવેલ છે ત્યાં સ્થાપિત છે તનોટરાય માતાનું ચમત્કારિક ધામ। આ ધામ પાકિસ્તાનમાં આવેલ હિંગળાજ માતાનું સાક્ષાત સ્વરૂપ હોવાનું માનવામાં આવે છે। તો આવો આપણે પણ આઝાદી દિને દર્શન કરી જવાનોની રક્ષા કરતા તનોટરાય માતાના કરીએ દર્શન। ભારત પાકિસ્તાનની બોર્ડર પર આવેલ છે આસ્થાનું ધામ। 1965ના યુદ્ધનું સાક્ષી છે તનોટરાય માતાનું મંદિર। ભારતીય જવાનો માટે છે આરાધ્ય દેવી। આજે એક એવા ધામના દર્શન કરવા છે જે આવેલ છે ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર। આ મંદિર છે રાજસ્થાનના જેસલમેરમાં સ્થિત તનોટરાય માતાનું મંદિર। અહીંથી પાકિસ્તાનની બોર્ડર માત્ર 20 કિલોમીટર જ દૂર છે। આ ધામ બોર્ડર પર આવેલ હોવાથી દેશના જવાનો જ આ ધામમાં સેવા અને પૂજા કરે છે। તનોટરાય માતા એ ભાટી અને ચારણ સમાજના કુળદેવી છે। તનોટરાય માતાનું આ મંદિર જેસલમેરથી આશરે 130 કિલોમીટર દૂર આવેલ છે। તનોટરાય માતા એ હિંગળાજ માતાનું જ એક રૂપ ગણવામાં આવે છે, જેથી પાકિસ્તાનમાં જે હિંગળાજ માતાનું ધામ આવેલ છે તેનું જ સાક્ષાત સ્વરૂપ તનોટરાય માતા હોવાની છે માન્યતા। પૌરાણિક માન્યતા અનુસાર ભાટી રાજપૂત નરેશ તણુરાવે વિક્રમ સંવત 828માં માતા તનોટની મૂર્તિ બનાવીને આ ધામમાં સ્થાપિત કરી હતી। માતાજીના આ ધામમાં લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે। લોકો એક રૂમાલમાં પૈસા બાંધીને મનોકામના માનતા હોય છે, જે હંમેશા પૂર્ણ થાય છે અને મનોકામના પૂર્ણ થયા બાદ લોકો તે રૂમાલને ખોલીને તેમાંથી પૈસા કાઢીને મંદિરની દાન પેટીમાં નાખી દે છે। जो यहाँ आता है उनकी सब मनोइच्छा पूर्ण होती है। अब माँ सबका ख्याल रखती है। माँ ही है वो सबसे बड़ी गुरु है। माँ ही है जो सब कुछ अपन को पालनहारा करती है। मैं तो ये चाहता हूँ कि आज के कलयुग के अंदर सिर्फ माँ को आप याद कीजिए और कुछ मत कीजिए। और आप अगर कभी यहाँ आ गए और आपने कुछ भी मांग लिया तो आपका मनोकामना है वो पूर्ण होगा ही होगा। કેમ ખાસ છે આ મંદિર? ભારતીય જવાનો કરે છે માતાજીની પૂજા। માતાજીના ચમત્કાર છે દેશ વિદેશમાં પ્રચલિત। 1965ના યુદ્ધમાં 3000 બોમ્બ બની ગયા રમકડા સમાન। તનોટ માતા ભારતીય સીમા સુરક્ષા બળની આરાધ્ય દેવી છે। સેનાના જવાન જ મંદિરની સંભાળ કરે છે। વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું। યુદ્ધમાં પાકિસ્તાની સેના તરફથી માતાજીના મંદિરના ક્ષેત્રમાં આશરે 3000 બોમ્બ ફેંકાયા હતા, પરંતુ તમામ બોમ્બ નિષ્ક્રિય થઈ ગયા હતા અને ફૂટ્યા જ ન હતા। એવું કહી શકાય કે માતાજીની કૃપાથી ખતરનાક બોમ્બ રમકડા સમાન બની ગયા। આ મંદિરને કોઈ જ નુકસાન નહોતું થયું। આટલા બોમ્બ મારા બાદ પણ મંદિરની ઇમારત કે ભારતીય સેના કોઈને પણ કોઈ જ નુકસાન નહોતું થયું। ભારતીય સેના અને અહીંના લોકો તેને દેવી માતાનું જ ચમત્કાર માને છે। આ ધામમાં કેટલાક એવા નિષ્ક્રિય થયેલા બોમ્બ પણ મૂકવામાં આવ્યા છે, જે માતાજીના ચમત્કારની સાક્ષી પૂરે છે। સામાન્ય લોકો પણ આ સંગ્રહાલયમાં મૂકેલા આ બોમ્બને જુએ છે અને માતાજીને નતમસ્તક થાય છે। દેવી માતાના મંદિરની સંભાળ ભારતીય સીમા સુરક્ષા બળ જ કરે છે। અહીં ભારત પાકિસ્તાન યુદ્ધની યાદમાં એક વિજય સ્તંભનું પણ નિર્માણ કરવામાં આવ્યું। આ સ્તંભ ભારતીય સૈનિકોની વીરતાની યાદ અપાવે છે। સૈનિકો નિત્ય આ ધામમાં આવે છે અને વૈદિક વિધિ વિધાન સાથે આ ધામમાં સેવા પૂજા કરે છે અને તનોટરાય માતા પણ જાણે સાક્ષાત હાજરા હજુર હોય તે રીતે તમામ જવાનોની દુશ્મનોથી રક્ષા કરે છે। તનોટરાય માતાના ધામમાં થાય છે આરતી। ભારતીય જવાનો જ કરે છે માતાજીની આરતી। વૈદિક વિધિ વિધાન સાથે કરે છે પવિત્ર આરતી। આ ધામની સૌથી ખાસ વાત છે આ ધામમાં યોજાતી આરતી, જે નિત્ય ભારતીય જવાનો દ્વારા જ કરવામાં આવે છે। આરતી સમયે એક ભક્તિમય માહોલ સર્જાય છે।
આ ધામની પવિત્રતા અને અલૌકિકતાના કારણે જ આ ધામની મુલાકાતે દેશ વિદેશથી પર્યટકો આવી પહોંચે છે અને તનોટ રાય માતા સમક્ષ નતમસ્તક થઈને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે. पहली बार तनोट माता की आरती देखने आई हूँ. मुझे यहाँ पर आके बहुत अच्छा लगा. बहुत अलग तरीके की आरती थी. मैंने बहुत एंजॉय किया. मंदिर का दर्शन करके बड़ा अच्छा लगा. बहुत मज़ा आया. यहाँ की हिस्ट्री सुनने में कि जो हमारी लड़ाई हुई थी पाकिस्तान के साथ और इस जगह का क्या इम्पोर्टेंस है, क्या महत्व है, ये सुन के बड़ा मज़ा आया. તો દેશના જવાનો માટે તો તનોટ રાય માતા એક રક્ષક સમાન બન્યા છે, જે હર હંમેશ તેમની રક્ષા કાજે તેમને આશીર્વાદ આપે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.